तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ। રિપોર્ટર રીનાબેન દવે, અહેવાલ વલ્લભભાઈ પરમાર। જૂનાગઢ મહાનગરપાલિકા અને કે.જે. હોસ્પિટલ તથા પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે હેપ્પી સ્ટ્રીટ આયોજન કરવામાં આવેલ હતું। આ હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયા, કે.જે. હોસ્પિટલના ડાયરેક્ટર શ્રી ભાવિનભાઈ છત્રાળા, પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા, કમિશનર શ્રી ડો. ઓમ પ્રકાશ, નાયબ કમિશનર શ્રી એ.એસ. જામપડા, સૈની સુપ્રી શ્રી કલ્પેશ જી ટોલિયા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના અભિનેતા શ્રી સુંદર લાલ તેમજ કે.જે. હોસ્પિટલના ડોક્ટરશ્રીઓ તથા સ્ટાફ દ્વારા લીલી ઝંડી આપી હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમમાં મહાનગરપાલિકા જૂનાગઢનો સ્વચ્છતા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્વચ્છતા નાટક, સ્વચ્છતા ડાન્સ અને સોર્સ સેગ્રીગેશન તેમજ ડોર ટુ ડોર અવેરનેસ, ઝીરો વેસ્ટ અવેરનેસ જેવા કાર્યક્રમો સુપરવાઇઝર શ્રી રાજેશભાઈ ત્રિવેદી, ધર્મેશભાઈ ચુડાસમા, મનીષભાઈ દોશી અને ભરતભાઈ ગૌસ્વામી, શહેરના વિવિધ વોર્ડના એસ.આઈ.શ્રીઓ, સફાઈ કર્મચારીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યા હતા, જે લગભગ 20,000 શહેરીજનો દ્વારા નિહાળવામાં આવ્યા હતા। આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। ત્યારે જૂનાગઢના એસ.પી. હર્ષદભાઈ મહેતાએ જણાવ્યું હતું કે અત્યારે માણસ હતાશા નિરાશા વચ્ચે ડ્રગ્સ જેવા વ્યસન તરફ આગળ વધી રહેલ છે, ત્યારે આવા કાર્યક્રમો યોજવામાં આવે અને જનજાગૃતિ લાવવા માટે લોકોને પ્રેરિત કરી લોકો વધુમાં વધુ સાંસ્કૃતિક કાર્યક્રમો તરફ આગળ વધશે તો અલગ અલગ વિવિધ પ્રવૃત્તિથી માણસને દૂષણથી પણ દૂર રાખી શકાશે તેમ જણાવ્યું હતું, જેમાં સિનિયર સિટીઝન, અંધજન મહિલા મંડળ, રોટરી ક્લબ, વિવિધ શાળા, કોલેજો, મીડિયા તેમજ વિકલાંગ બાળકોની સંસ્થા વગેરે સંસ્થાઓએ ભાગ લીધેલ હતો। આ કાર્યક્રમમાં યોગા, મ્યુઝિક, નાટક, ડાન્સ, ગરબા, ધમાલ ગલી, ડ્રોઈંગ કોમ્પિટિશન જેવા કાર્યક્રમો યોજવામાં આવેલ હતા, જેમાં બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। જૂનાગઢમાં ઝાંઝડા રોડ ઉપર આજે હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરેલું, કે જે હોસ્પિટલ કોર્પોરેશન જૂનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે અનેક એવી સામાજિક સંસ્થાઓ સાથે રહીને બાળકો, યુવાનો, માતાઓ, સિનિયર સિટીઝન, વડીલો, તમામ લોકો પોતાની પાસે રહેલી ઉર્જા, પોતાની પાસે રહેલી ક્રિએટિવિટી, એમનું જે પ્રદર્શન એક સરસ હકારાત્મક અભિગમ સાથે જે લોકો આનંદિત થઈ રહ્યા છે, ખૂબ જ ખુશીનો માહોલ છે। આ મેસેજ ખાસ કરીને જૂનાગઢ પોલીસ એટલા માટે આમાં જોડાયેલી છે, એક ખાસ સંદેશ માટે કે સુખી થવા માટે, હેપી રહેવા માટે આ બધી જ પ્રવૃત્તિઓ છે, રમતગમત હોય, એડવેન્ચર હોય કે પછી આ પ્રકારની સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, માત્ર ડ્રગ્સ કે એના જેવી નિરાશ થઈને જે યુવાનો આ દિશામાં જાય છે એ યુવાનોને અટકાવવા માટેનો એક સંદેશ છે। માતા પિતાઓને, શૈક્ષણિક સંસ્થાઓને એક આ સંદેશ છે કે પોતાના યુવાનોને રમતગમત, એડવેન્ચર કે સાંસ્કૃતિક કાર્યક્રમો તરફ વાળે અને આ ડ્રગ્સ જેવી જે આપણી બદી છે સામાજિક બદી, એનાથી દૂર રાખવા માટે અનેક પ્રકારની પ્રવૃત્તિમાં જોડાય। આ સંદેશ ઘર ઘર સુધી પહોંચે જૂનાગઢમાં, એ હેતુથી આજે આ હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવેલું છે। સર, પોલીસ અને ડ્રગ્સ तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो